સત્સંગ કાઢવાનો પ્રયત્ન કરેલો જસભાઈ તમે? જય સચિદાનંદ. સત્સંગ કાઢવાનો પ્રયત્ન કરેલો? શું કે એવો પ્રયત્ન નથી કર્યો. એ સારું નથી કર્યું, બમણો થઈ જાય. સત્સંગ કાઢવાનો પ્રયત્ન કરીએ ને તો બમણો થઈ જાય. ગુરુના ચરણમાં જઈએ તો સ્વચ્છંદ એના કરતા પ્રયત્ન ના કર્યો સારું થયું ને, બમણો એટલો ગુરુના ચરણમાં જઈએ તો સ્વચ્છંદ આપોઆપ જતો રહે. અનુભવ નથી થયો, પણ એવું લાગે છે. એવું લાગે છે કે ગુરુના ચરણમાં જઈએ તો સ્વચ્છંદ આપોઆપ જાય. ગુરુના, સદગુરુના. બરોબર છે. કારણ કે ગુરુ નું કહેલું કરે ને તો સ્વચ્છંદ રહે ને પોતા. હા, અમે છે તે અમારા જ્ઞાન થયું તો અમારા કહેવા પ્રમાણે ચાલતા નથી. આ બધા કહે ને એ પ્રમાણે આમ કરો તેમ કરો. એ બધા કે કોટ પહેરો તો પછી કોટ પહેરીએ. અમારું કશું કર્યા નહીં, અમારી જાતનું નહીં કશું. અમે તો અમને બધા આધીન, અમને બસ રહીએ. આજે મુંબઈ આવવું પડશે તમારે, તમે તૈયાર. અમારા તાબામાં નહીં કશું. એટલે સ્વચ્છંદ રોકાય તો ઉકેલ થઈ જાય. સ્વચ્છંદ પોતાના દાપણે શાસ્ત્ર ને સમજી લીધું અને પોતાના દાપણે જ મોક્ષ માર્ગ નો રસ્તો ખોળે છે. એ દાપણ થી તો આજે આવી ટેવ છે એવું નહીં, અનંત કાળ થી આવીને આવી ટેવ છે. શું છે? હવે અમારો દોષે નથી. કોઈ કે છે એનું જોખમદારી છે, એની શી જોખમદારી? એને જેમ કરના ઉદય ભટકાવે તેમ ભટકાય છે માણસ. કોઈનો દોષ નથી જગતમાં, સાધુઓનો દોષ નથી. આખા જૈન ના આટલા બધા સાધુઓ છે, ભયંકર તપ ને બધું કરે છે, પણ કશું વળતું નથી. ક્રોધ માન માં ઉભા ખડા રહ્યા છે. કસાયો જાય નહીં, અને કસાયો સંસારીઓ કરતા એમને વધારે હોય છે, સાધુઓ વધારે. કારણ કે સંસારીઓ તો તેલ ઘીમાં ફાંડ લેવા જવું હોય ને, કંટ્રોલમાં ઉભું રહેવું પડે તો જતા રહે બધા. એટલે આ તો આપોઆપ પઝલ થયેલું છે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. God has not puzzled this world. આ બધું તમારી જોખમદારી જ છે બધી. આ જે તમે કરો છો, જે બોલો છો, જે મનન કરો છો, એ બધી જોખમદારી તમારી જ છે. પણ જોખમદારી ભગવાનની કશું લેવા દેવા નથી. માટે હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ તમે છો. માટે તમારે સમજી જવું જોઈએ. શું કહ્યું? કે આપણી જોખમદારી માટે આપણે કેવી રીતે વર્તવું, પછી કુસંગ કરવો તો ફાયદો કે સત્સંગ કરવો તો ફાયદો, એ નક્કી કરવું જોઈએ. કુસંગમાં ફાયદો છે કે સત્સંગમાં? સત્સંગમાં આ લોકો ધંધા જ કરવા માંગે છે. ધંધા બધા કુસંગી છે. જ્ઞાન પ્રાપ્ત થયા વગર બીજો રસ્તો નથી ને. જ્ઞાન પ્રાપ્ત થયા વગર તો બીજો રસ્તો નથી, ધંધા જ કરે ને. જ્ઞાન પ્રાપ્ત થયા વગર બીજો કોઈ રસ્તો જ નથી ને. હા, પણ આ લોકો ધંધા કરે છે એ કુસંગ નો પેટને વાસ્તે કરવું પડે કે નહીં? પેટને માટે કરવું પડે. હા, એટલે કહ્યું કે પેટને વાસ્તે કરવામાં આવે છે એને ભગવાન ધંધો કહેતા નથી. શું કહ્યું? પેટને વાસ્તે જે કરવામાં આવે છે ધંધો કહેતા નથી. આ તો નામ રાખવા માટે કરે છે. શું કરે છે? નામ. એને ધંધો કહે છે. છોકરાને મિલકત આપવા માટે કરે છે, એને ધંધો કહે છે. પેટને માટે કશું ધંધો કરવાનો? પેટને માટે શું છે? એને સહજ છે. શું છે? જે શરીર જેને પ્રાપ્ત થયું એને શરીરને જરૂરિયાત વસ્તુઓ બધી સહજ છે. શું છે? જેને શરીર પ્રાપ્ત થયું છે એને જરૂરિયાત, બધી જ જરૂરિયાત સહજ છે. જન્મ થતા પહેલા એનો બહારની તૈયારીઓ થઈ રહી. જો ભાઈ જન્મે કરતા દૂધ એટલે બધું સહજ છે બધું. પણ આ તો સહજ ને વૈકલ્પિક કરી નાખ્યું. શું કર્યું? આમ કરું તેમ કરું. લોકોને જોઈને શીખે છે. હું આમ કરી નાખું તેમ. બધું સહજ છે બધું. દોત આવવાના કે નહીં આવવાના છોકરાને જન્મ્યા પછી કેવી રીતે આપણને શ્રદ્ધા બેઠી? જેટલું જેવું દોત આવે છે એવી રીતે દરેક ચીજ સહજ છે. શું છે? પણ એવું સમજ જ નથી. ત્યાં આગળ શું થાય? આ બધું સહજ જ છે બધું. શું આની સહજતા ખોઈ નાખી તેનો આ જાત જાતના દુઃખો બધા ઉભા થયા. પોતે પોતાની મેરેજ પોતાના શરીરમાં સોનાની કટાર મારી છે. શું થયું?
સોનારી કટારી છે તે શરીરમાં મારવા માટે નથી, આત્મા જાળવા માટે છે. શું છે? સોનારી ભલે સોનારી હોય પણ કઈ પેટમાં મરાય, એ તો આત્મા જાળવાની હોય. દસભાઈ એવું કઈ ભૂલ થતી છે ખરી ને? કઈ ભૂલ તો થતી છે ને? કઈ ભૂલ થતી છે તારે આમ બનાય ને? નહીં તો આ અનાધિકારથી ચાલતા ચાલતા કઈ રસ્તો દેખાતો હજુ કઈ દેખાતું નથી, ગામ દેખાતું નથી. અગર ગામને માટે આજુબાજુ પૂછીએ કે ભાઈ આ ગામ આવ્યું ત્યાં ના, એ ગામ તો અહીં છે જ નહીં કે છે. તોથી ના સમજે કે આપણે ભૂલા પડ્યા જ છે. જો કશું પૂછવું પૂછજો આજે. હા, ફરી આ ભેગા થવું મુશ્કેલ છે. આ કારણ કે આ જો ને તમને કેટલા વર્ષ થયા? 57. મને 72 માં બેસશે. આપણે હજુ પહેલી વખત ભેગા થયા છીએ. આટલે વર્ષે તો પહેલી વખત ભેગા થયા છે, બીજી વખત ક્યારે ભેગા થઈશું? 57 વર્ષે તમે મને ભેગા થયા, હું હતો અહીંયા જો તમે મને ભેગા રહ્યા થયું. આ પહેલી વખત ભેગા થયા, એ ફરી ભેગા થયા નહીં તો ઠીકાણું નહીં આ બધું. માટે આપણે કામ કાઢી લેજો. અમે તમને ભેગા થયા એટલે કામ કરીએ. અમે તો મોક્ષ નું દાન આપવા માટે આવેલા છે. જેને જોઈતું તેને આપવા તૈયાર છે. અધિકારી ના અધિકારી અમે જોતા નથી. જાતિ હલકી જાતિ ઊંચી જાતિ અમે જોતા નથી. પૈસા વાળો ગરીબ જોતા નથી. અમે કોઈ વસ્તુ જોતા નથી. અમારી પાસે ભેગો થયો હોવો જોઈએ. ભેગો થયો એમ પાસપોર્ટ, બીજો કોઈ પાસપોર્ટ અહીં છે નહીં. તેમાં દ્રષ્ટિ બદલી આલી છે. અમે નિમિત્ત છીએ. અમે કઈ તમારા ઉપરી નથી. હું તો નિમિત્ત છું. શું છું? હા, આખું જગત મારું ઉપરી છે. કારણ હું લઘુત્તમ છું. શું છું? લઘુત્તમ. આખું જગત મારું ઉપરી છે. તમારે કેટલા ઉપરી છે? આપને કેટલા ઉપરી છે? એ તો પછી તમારે 10 ઉપરી કેટલા? કેમ બોલતા નથી? કેટલા ઉપરી છે? લઘુત્તમ મનાયું નથી એટલે કેમ બનેવું નથી? લઘુ છે ને. ગુરુ તમે એટલે ઉપર ચડવું. આ પાવાગઢ છે, ઉપર ચડવું હોય તો જોર પડે કે નીચે ઉતરવું હોય તો ચડવું હોય તો લઘુ તમે નીચે ઉતરવાનું. રમતા રમતા ઉતરી જાય. ના ઉતરી જાય રમતા રમતા. અમે નિરાતે રમતા રમતા ઉતરી ગયા હતા. અને લોકો મને કે છે તમને અમારે ગુરુ પદે સ્થાપન કરવા છે. મેં કહ્યું ભાઈ ના, અહીં મને ગુરુ ના કરી શકે. બહાર બધા બહુ ગુરુ હોય છે. કારણ કે હું તો આખા જગત ને ગુરુ સ્થાપન કરીને બેઠેલો છું. શું થયું? તમને બધા ગુરુ મેં કર્યા છે. મને શું ગુરુ કરે? શું કરો? કારણ કે હું ગુરુ નથી, હું જ્ઞાની છું. શું થયું? ગુરુ અને જ્ઞાની માં બહુ ફેર. ગુરુ તો ભણે, પોતે ભણે અને પછી અમારે ભણાવે ખરો. શું કરે ગુરુ? પણ શું કરે? પોતે આગળ ભણતા જાય, પાછલા વાર ભણાવતા જાય. શું કહ્યું? હું તો જ્ઞાની પુરુષ છું. ભણવો એ ધંધો મારો નય. મારે તમારે મોક્ષ જોઈએ તો બધું ઉકેલ લાયા. દ્રષ્ટિ થઈ ગઈ. કારણ કે બુદ્ધિ મારા બિલકુલ છે નહીં. ઉછી ગુરુ થવું. ગુરુ ને બુદ્ધિ જોઈએ. જોઈએ ના જોઈએ? બુદ્ધિ જોઈએ ના જોઈએ ગુરુ ને? બોલતા કેમ? અને અમે તો અમારા પુસ્તકમાં લખ્યું છે અમે અભૂત છીએ. આ જગતમાં કોઈએ પોતાની જાતને અભૂત લખ્યું નથી. અમે એકલા પહેલું વાર લખ્યું છે કે અમે અભૂત છીએ. અને ખરેખર અભૂત થઈને બેઠા છે. જરાય બુદ્ધિ ના મળે. બુદ્ધિ વગર ચાલે છે ને અમારું ગાડું? નહીં ચાલે. ના ચાલે. જ્ઞાનની પરાકાષ્ઠા આવી જાય એટલે બુદ્ધિ ની જરૂર નહીં ને. જ્ઞાન એટલે શું? ડિરેક્ટ પ્રકાશ છે. ડિરેક્ટ પ્રકાશ. અને બુદ્ધિ ઇનડિરેક્ટ પ્રકાશ છે. શું છે?